કાળઝાળ વિસ્તારોમાં પાણીની ભયાનક પારાયણ સામે આવી છે। કાળઝાળ ગરમીમાં પંચમહાલથી લઈને ડાંગ સુધી જનતા ટીપા ટીપા પાણી માટે વલખા મારી રહી છે। ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં તો લોકો કોતરોનું ડહોળું અને ઝેરી પાણી પીવા માટે મજબૂર બન્યા છે। પંચમહાલમાં પાણીની પારાયણ, પાણી માટે બારે માસ વલખા, સાંકડો રસ્તો, લંગડાતા ચાલતા માજી, એક પાણીનું બેડું માથા પર અને એક બેડું હાથમાં। આ ઉંમરે પણ માજીને આરામ નથી, એટલે જાતે જ કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જવા મજબૂર બન્યા છે। તેમની પાછળ પનિહારીઓની લાઈનને પણ જુઓ। બાળકો, મહિલાઓ અને વૃદ્ધા તમામ ટીપા ટીપા પાણી માટે તરસી રહ્યા છે। દરેક પનિહારીઓની પણ પોતાની અલગ અલગ કહાનીઓ છે। જોઈએ તો વિકાસની હરણફાળ ભરતા ગુજરાતની આ બીજી બાજુ છે। એક તરફ જાકમજોડ છે અને બીજી તરફ પાણી માટે લોકો તરસી રહ્યા છે। ગામડાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ પાણી માટે આવી જ રીતે રજળપાટ કરવો પડી રહ્યો છે। દ્રશ્યો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામના છે। દાવો છે કે ગામના પેટાફળિયા, વલમપુરી અને ભૈરવની મુવાડીની મહિલાઓની આ સમસ્યા રોજની છે। અહીં નળ એ લોકો માટે દીવા સ્વપ્ન જેવા છે। આ ઘુસર ગામનું વલમપુરી પેટાફળિયું છે અને અમને ખૂબ જ તકલીફ પડે છે પાણી માટે। પાણી આવતું નથી, અહીં પીવાનું નહીં કે વાપરવાનું પણ નહીં, તો અમારે ઢોટાકને અમે કેવી રીતે કરીએ? નળમાં પાણી ન આવતું હોવાથી મહિલાઓ કિલોમીટર દૂર એક ખેડૂતના કૂવાના સહારે છે। સાંકડા રસ્તાઓ ખૂંદીને મહિલાઓ આ કૂવા પર પહોંચે છે અને અહીંથી પાણી ભરે છે। અમે પાણી કિરીટભાઈ સાંતેના કૂવેથી પાણી પીવાનું પણ લઈએ છીએ, વાપરવાનું પણ લઈએ છીએ। ખૂબ તકલીફ પડે છે અમને, અને તકલીફ પણ પડે છે એટલે હાથ પણ દુખે, કમર પણ દુખે, પગ પણ દુખે। પાણી વગર માત્ર માણસો જ નથી વલખા મારી રહ્યા। આ કાળઝાળ ગરમીમાં પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તે પણ સમસ્યા છે। ઘર સુધી પાણી ન પહોંચતા જે કૂવામાંથી ઘરના લોકો માટે પાણી સિંચવામાં આવે છે, એ જ પ્રકારે સિંચીને ઢોરને પણ પાણી પીવડાવવામાં આવે છે અને તેમની તરસ છીપાવવામાં આવે છે। જો કે અહીં અમને એક બહેન મળ્યા જેમના ઘરે 11 પશુ છે, એટલે તેમનો આખો દિવસ તો ઢોરને પાણી પીવડાવવામાં જતો રહે છે। અમારા ઢોરાને 11 ઢોરા, તો પાણી અમે કઈ રીતે ખેંચાય ના કુવે? બૈરી આજને પાણી ભરે, ખેંચે ને છોકરા બહાર નોકરી કરે। પાણીની સગવડ અમારે એટલામાં પાણીની જોઈએ। પાણી ખેંચવાની કુવે લાવીએ દાદા કુવે સામેથી, એ તો એમનો કુવો છે તો અમે પાણી ખેંચવા દે, પણ અમારી એ બાજુ મેં કશું પાણી નહીં ને, ક્યારે અમે પીવડાવીએ પાણી? પાણી વગર બાળકોના શિક્ષણ કાર્ય સહિત ખેતર અને ઘરકામને અસર પહોંચે છે। વિદ્યાર્થીઓના હાથમાં અહીં બુકની જગ્યાએ બેડા જોવા મળ્યા। જેના કારણે 1-2 કલાક અમારા આ બનવામાં તકલીફ પડે છે, ટાઈમ બરબાદ થાય છે, સ્કૂલે જવાનો ટાઈમ પણ બરબાદ થાય છે। મમ્મી પપ્પાને ખેતરમાં કામ કરવા જાય, જેના અમારે અભ્યાસ કરવામાં તકલીફ પડે, બધું કામ કરવું પડે, એટલે પાણી હોય તો વહેલે તકે બધું કામ પૂરું થઈ જાય અને અભ્યાસમાં સમય મળે। એવું નથી કે ગામમાં ઘરે ઘરે પાણી પહોંચી શકે તેના માટે કંઈ કામ થયું જ નથી। તેના માટે કામ થયું છે, પરંતુ કામ માત્ર કાગળ પર જ છે। અહીં વિશાળ ક્ષમતાવાળી પાણીની ટાંકીઓ 4 વર્ષ અગાઉ નિર્માણ કરવામાં આવી છે। સાથે જ ઘર ઘર સુધી નળ જોડાણ પણ આપી દેવાયા છે, જેથી સ્થાનિકોનો હરખ સમાતો નહોતો। પરંતુ આજ દિવસ સુધી ટાંકી સૂકી પડી છે અને નળમાં પાણીનું એક ટીપું એ નથી આવ્યું। આ અંગે સ્થાનિકોએ રજૂઆત પણ કરી છે, પરંતુ લાગે છે તંત્રના કાનમાં પાણી ઘૂસી ગયું છે અને સ્થાનિકોની વેદના સંભળાતી બંધ થઈ ગઈ છે। ખાલી ટાંકા 4 વર્ષ અગાઉ બનાવેલા છતાં પણ પાણી પૂરું પાડ્યું નથી। વારંવાર રજૂઆત અમે કરી છે, તાલુકા લેવલે રજૂઆત કરી છે, જિલ્લા લેવલે રજૂઆત કરી છે, 19 હોલ પર કંટ્રોલમાં પણ અમે નોંધ કરાવી છે, છતાં પણ કોઈ તંત્ર દ્વારા કામ કરવામાં આવેલ નથી। ગામના અગ્રણી પણ વલમપુરીની પાણી સમસ્યા અંગે જણાવી રહ્યા છે। સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી પાણી આપવા માટે કામગીરી કરે છે, તેમ છતાં પણ પાણી મળતું નથી અને રજૂઆતો કર્યા પછી પણ આજ દિન સુધી પાણી મળ્યું પણ નથી। 5 વર્ષથી પાણીની ટાંકી બનાવવામાં આવેલી છે, પણ હજી સુધી કોઈ પણ પ્રકારનું પાણી અમને ગામમાં મળ્યું નથી અને ઘરે ઘરે કનેક્શનો પણ માર્યા છે, પણ એ પણ હજુ કોઈ પણ પ્રકારનું પાણી મળ્યું નથી આજ સુધી।
આમ એક તરફ સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે, પરંતુ બીજી તરફ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું. એક બેડા પાણી માટે વલખા, કોતરના ડહોળા પાણી માટે પણ લાઈન. ડાંગ જિલ્લામાં ચોમાસામાં એટલો વરસાદ વરસે છે કે આ જિલ્લાને રાજ્યનું ચેરાપુંજી કહેવામાં આવે છે, પરંતુ આટલા વરસાદ પછી પણ અહીં ઉનાળામાં તો આવો જ વારો આવતો હોવાનો દાવો છે. પાણીના એક એક ઘૂંટડા માટે અહીં આવી હાલત છે. ઘર સુધી પાણી મળતું નથી. અહીં આદિમાનવ જેમ પાણી શોધવા નીકળવું પડે છે, અને પાણી મળે છે એ પણ કેવું છે તે જોઈ લો. શું કોઈ અધિકારી આ પાણી પીશે? શું કોઈ મંત્રી આ પાણીના ઘૂંટડા ગળેથી ઉતારશે? નહીં ને, પરંતુ સુબીર તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં લોકો તો આ જ પાણી પીવે છે, કેમ કે તેઓ મજબૂર છે. જંગલમાં નદીઓ અને કોતરોના ખાડા કરીને તેમાંથી ડહોળું પાણી લેવા માટે સ્થાનિકોની મજબૂરી છે. સકાળે સવારને સમયમાં 5-6 વાગે ઉઠીને અમે આ નદી કિનારે આવે છે પાણી ભરવા આવતા આવવાના ત્યારે બધી ગામની બહાર અહીંયા આવીને બેસી જાય એટલે પાણીની ન મળે. આ થોડુંક જીરા ખોદી આપે અને આમાં પાણી નહીં મળે. થોડુંક પાણી તો કઈ કે મને ભરવા દે, કઈ કે મને ભરવા દે. એટલે એ ભરીને ભાનગડ થાય જાય. 5-6 વાગે જાય એટલે 7 વાગે અમે ઘેરે જાય. છોકરા રડી રડીને દૂધ પીવડાના તે રડી રડીને ઘેરવાળા અમારે તકરાર કરે તો હું કહે તમે લોકો સવારના જાય ને. આ સ્થાનિક મહિલાઓની વેદના છે જે તેઓ વર્ષોથી ભોગવી રહી છે. ભાષા ભલે તેમની સ્થાનિક હોય, પરંતુ ભાવ તેમનો ઊંડો છે. ઘાવ તેમના ઊંડા છે. જે વાસણથી પાણી ભરી રહ્યા છે તેમાં માટી સ્પષ્ટ દેખાઈ રહી છે. તો આ પાણીનું pH લેવલ કેટલું હશે તે વિચારો. સ્થાનિકોનો દાવો છે કે આ પાણી પીને જ તેમના ગામમાં બીમારી વધી રહી છે. એ દૂષિત પાણી અમે પીએ છીએ અને પાણી પીવાથી અમારા જીવનની અંદર અલગ અલગ નાની મોટી બીમારીઓ આવતી છે. આ બીમારીને દ્વારા અમારા કુટુંબોની અંદર જે અમને રોજીરોટી મળે એના કરતાં અમારા દવા પાણીની અંદર ખર્ચો વધારે થતો છે. સ્થાનિકોનો દાવો છે કે તેમના ઘરે નળ પહોંચાડી દેવાયા છે, પરંતુ એ પણ પાણી વગર સૂકા ભાસી રહ્યા છે. આ અંગે તેમણે વારંવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ નિંભર તંત્ર તરફથી તેમને માત્ર સરકારી જવાબો મળી રહ્યા છે અને વર્ષોથી આ સમસ્યા આગળ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે શું પાણીદાર તંત્ર આ લોકોના ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડશે?